કે તમે કેટલા વર્ષ પછી ભેગા થયા? બેનોને 2 દિવસની વાત ભેગી થાય ને તોય પૂરી કરતા સમય લાગે, તો તમે આટલા વર્ષ પછી ભેગા થયા એ જૂની બાળપણની યાદો ઘણી બધી હોય. હું પણ દેશમાં મોટો થયો, મને પણ ખબર છે કે કેટલી બધી યાદો હોય. તો બેને જેવી રીતે કીધું ને કે રામભાઈએ કીધું કે એમને વાત ગમી કે રામભાઈએ કીધું કે આ બધા બહેનોનો પિયર છે, કેવા કરતા હું એવું કહું છું કે દિવાળી પછી તમે જ્યાં પણ જશો ને બેનને અહેસાસ કરાવવાનો છે કે આ ખરા અર્થમાં પિયર કહેતો નથી, આ ખરા અર્થમાં તમારું પિયર છે. એ એટલા માટે કે જ્યારે મારી સામે આ વાત આવી કે ગામના સંમેલનો થતા હોય, અટકના થતા હોય, તાલુકાના થતા હોય, પણ વર્ષો પછી બહેનો સાસરે ગયા પછી વર્ષો પછી ભેગા થાય એવું પહેલી વાર બન્યું છે. અને એવા સમયે જ્યારે વાત આવી કે બહેનો સુરતમાં આંગણું શોધે, દેશમાં હતા બહેનો આઠમે મળવા આવે, ગમે ત્યારે બસની ટિકિટ કરાવીને પ્રેમપરા ગામના બસ સ્ટેન્ડે ઉતરવાનું જ હોય, બાકી બધા જ ઘર હોય, મંદિરમાં ભેગા થાય, ક્યાંય સ્કૂલમાં ભેગા થાય, કોઈની ઘરે ભેગા થાય. સુરતમાં પહેલી વાર બહેનોને પ્રશ્ન થયો કે આપણે ભેગું ક્યાં થવું? અને ત્યારે મને ખરેખર અંદરથી એવું લાગ્યું કે બહેનો એના પિયરની શોધમાં છે. ભગવાનની દયાથી મારી પાસે 2 આંગણા છે અને મને એવું લાગ્યું કે સૌરાષ્ટ્રના તમામ ગામોની દીકરીઓ, તમામ સમાજની દીકરીઓ માટે આ બંને આંગણા છે ને એ બહેનો માટે પિયર માટેના આંગણા હોવા જોઈએ કે બહેનો ઈચ્છે ને ત્યારે આ રામવાડીની અંદર આવી શકે. આ વર્ષે જ નથી આપ્યું રામવાડી. દરેક બહેનોને જ્યાં સુધી મારી પાસે રામવાડી ફાર્મ છે, સૌરાષ્ટ્રનું એક પણ ગામ એવું ન હોય કે બેન અહીંયા રામવાડીમાં ન આવે. આ રામવાડી ફાર્મ રામભાઈનું નથી, આ રામવાડી ફાર્મ અહીંયા બેસેલા એક બહેનોનું જો તમે કહો ત્યારે એમને કહેજો કે રામવાડી અમારું પિયર છે ને એ અમે ત્યાં ઈચ્છીએ ત્યારે જઈ શકીએ. બીજી વાત એ છે કે આ ફ્રીમાં આપવાનું શા માટે વિચાર આવ્યો? આપણે એવું નથી કે ભાઈ બહેનોએ વિભાબેન એમણે કીધું કે રામભાઈ કમસે કમ તમારે જે કઈ ખર્ચો લાગતો હોય, માણસનો સાફ સફાઈનો, કચરાનો, લાઇટ બિલનો, જે કઈ ખર્ચો લાગતો હોય, રોજનો મારે 4 થી 5 હજારનો ખર્ચો એક ફામે લાગે છે. પણ હું એવું વિચારું છું કે આપણી ઘરે કોઈ સારો પ્રસંગ હોય કે કોઈ મોડો પ્રસંગ હોય, આપણે બહેનોને દાન કરીએ છીએ કે નથી કરતા? કરીએ ને. ઘરે વાસ્તુ હોય તો કવર તૈયાર કરી રાખીએ, બહેનોને આપીએ, આપણા ભાઈઓ કુટુંબની આપણી દીકરીઓને આપીએ. આ પહેલો અવસર ક્યાંય એવો બન્યો છે કે આખા ગામની દીકરીઓ ભેગી થાય અને મારા માટે તો એ છે કે મારી બહેનો મારા ગામની દીકરીઓ તો સમજ્યા, આખા સૌરાષ્ટ્રની દીકરીઓને દાન કરવાનું સૌભાગ્ય મને મળ્યું, તમારા આશીર્વાદ મેળવવાનું સૌભાગ્ય મને મળ્યું છે. અને આ આશીર્વાદ જેના નસીબમાં હોય ને એને મળે. અને એટલા માટે મને લાગે છે કે હું નસીબ છે કે તમારા બહેનોના આશીર્વાદ મને મળવાનો મોકો મળ્યો છે. બીજી એક વાત મારે એ કરવી છે કે આપણે કંઈક ને કંઈક આજે તમે મારા વાઈફનો બર્થડે ઉજવો, આજે આખો દિવસ મારે એને સમર્પિત કરીને હું જાહેર જીવનમાં છું, રાજકારણમાં છું, અમારો ઘરે આવવાનો ક્યારેય મેળ ન હોય, સતત અમે બહાર રહેતા હોય, એમ છતાંય એમનો સપોર્ટ કાયમ માટે મળતો હોય. ને આજનો દિવસ પણ મેં એમની સાથે જવાનું નક્કી કર્યું હતું. એમણે એવું કીધું કે તમારા બહેનોના કાર્યક્રમમાં હાજરી તમે આપજો. અને બંને રામવાડીએ બહેનોની હાજરી આપવા માટે આજે બહાર નથી ગયા. વિભાબેન એમણે કીધું કે ભાભીનો બર્થડે અહીંયા ઉજવવાનો છે, આ તમારું બહેનોનું ઋણ છે અમારી ઉપર. અને હું ઋણ છે ને એ ઋણ ક્યારેય કોઈનું રાખતો નથી, ઋણ ચૂકતે કરું છું. આજે તમને એમ કહું કે એક વ્યક્તિનું મારી ઉપર ઋણ છે. હું પોતે એન્જિનિયર છું, હું ભણ્યો છું, પણ ભણવાના પૈસા મારી પાસે એન્જિનિયરિંગના નહોતા. કોઈએ મારી ફી ભરી છે, મારી ફી જેમણે ભરી છે ને એ વ્યક્તિનું મારી ઉપર ઋણ છે. એને મેં ક્યારેય જોયા નથી, કોણે મારી ફી ભરી એને હું કોઈથી મળ્યો નથી, પણ એટલી ખબર છે કે જે વ્યક્તિએ મારું બાવડું ચાલીને અહીંયા પહોંચાડ્યું છે ને એનું ઋણ મારે કેવી રીતે ચૂકતે કરવું. કદાચ આ ફાર્મ મેં મારા ગામની દીકરીઓ માટે ફ્રીમાં આપ્યું હોત તો મારો સ્વાર્થ કહેવાત, કદાચ મારા સસરાના ગામ માટે આપ્યું હોત તો મારો સ્વાર્થ કહેવાત. પણ સૌરાષ્ટ્રની તમામ દીકરીઓ માટે રામવાડીનો ગેટ ખોલ્યો છે ને એ મેં નિસ્વાર્થ ખોલ્યો છે ને એના જે આશીર્વાદ મળે એ વ્યક્તિનું મારે ઋણ ચૂકતે કરવાનું છે. આપણા ગઠિયા કે અહીંયા ઘણા ભાઈઓ બેઠા છે, આપણે ઋણ માથે નથી રાખતા. બીજા આપણા ગઠિયા ખૂબ સારી વાત કરે, મોટાની વચ્ચે હું ઊભો ઉછેરો છું એટલે મને એક વાતની ખબર છે કે આપણે
જ્યારે પણ આપણું ઘણું સારું થાય, સુખી થઈએ, સંપન્ન થઈએ, ક્યારેક કોઈ અકસ્માત કે એવી ઘાતમાંથી આપણે બચીએ ને, ત્યારે આપણે એવું કરીએ કે આપણા ગઢિયાએ બહુ સારા પુણ્ય કર્યા છે અને એમાં એને લીધે આપણે બચ્યા. આજે મને એવું લાગે છે કે મારા પણ ગઢિયાઓએ ખૂબ સારું કામ કર્યું છે. આજે હું સુખી છું, પણ મારી પાછળની પેઢી પણ મને યાદ કરે એના માટે મારે શું કરવું? તો એના માટે પણ આ સેવા કાર્ય હું કરું છું. તો અંતમાં મારે એક વાત, બહેનો બેઠા છો એટલે કરવી છે. એ જ વાત એ મારી પત્નીએ મને, જ્યારે અમે સવારે નાસ્તો કરવા બેઠા, સખી સંમેલન કાર્યક્રમ નો હતો એટલે એમણે કીધું. એ વાત એટલા માટે કીધી, મારે પોતાને 3 બહેનો છે મોટી, પછી અમે જુડવા ભાઈ હતા, રામ અને લખન. લખન 2008માં એક્સપાયર થઈ ગયો. ત્યાર પછી મારે 2 દીકરીઓ અને 1 દીકરો છે. પણ મારા લગ્ન પહેલાથી હું એક વાતમાં ચોક્કસ માનતો, જે ગર્ભ પરીક્ષણ થાય ને એનો પહેલેથી હું વિરોધી રહ્યો છું. અને પછી જે ગર્ભપાત થાય છે એ ખૂબ મોટું પાપ છે. આપણે જાણતા કે અજાણતા આપણાથી ક્યારેય પાપ ન થાય એવો આપણે સંકલ્પ કરવો પડશે. બીજું કોઈ કરતું હોય તો આપણે એમને સમજાવવા પડશે. દીકરા માટે આપણે માનતાઓ કરવી પડે, દીકરી માટે કરવી નથી પડતી. આજના સમયમાં એવા કેટલાય બહેનો હશે એમને પહેલે ખોળે દીકરો હોય છે અને દીકરા પછી એ બીજા સંતાનનો, દીકરીનો વિચાર કરતા નથી. અને જ્યારે કોઈ ફોન કરે, દીકરો જન્મ હોય, ખૂબ ખુશી થાય, ત્યારે વડીલો એવું કહે કે દીકરી છૂટી થઈ ગઈ. દીકરી છૂટી નથી થતી. હું એવું કહું, જો એ છૂટું થવાનું તમે રાખશો ને તો કદાચ આજથી 15 વર્ષ પછી મારી પાસે આ 2 ને બદલે 5 ફાર્મ હશે, પણ સખી સંમેલન માટેનો એક પણ કાર્યક્રમ બુક નહીં થાય. આ વાત આપણે યાદ રાખવી પડશે. બીજું કે જે દીકરો તમારો છે એ દીકરા માટે વહુ શોધવા જશો ને તો કદાચ એ વહુ તમને ત્યારે નહીં મળી શકે, પણ દીકરા માટે માનતા કરવી પડે. દીકરી માટે નહીં, દીકરી એમનું નસીબનું લઈને આવે છે. આપણે બધા સાથે મળીને ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારી કોઈ પણ દીકરી, અમારી કોઈ પણ બેન ભગવાન પાસે જ્યારે લક્ષ્મી રૂપી દીકરીની માંગણી કરે તો એની ઘરે ચોક્કસથી લક્ષ્મીજીના પગલા જે છે એ પડે એવી આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ. મારી પણ બંને દીકરીઓ નસીબ લઈને આવી છે ને એટલા માટે મારા 2 ફાર્મ છે ને, બધા જ બહેનો છે એની સેવામાં એ વપરાય છે. તો ફરી એકવાર તમે અમારું ખૂબ સારું સ્વાગત અને સન્માન કર્યું, એના અમે ઋણી છીએ. ફરી એકવાર આપ સૌ બહેનોનો આભાર વ્યક્ત કરું છું. ને એક વાત મારે ભૂલાઈ ગઈ કે આજે હમણાં તમે આ ઘણું આયોજન કરો છો ને એટલે થોડાક જમાઈ બોલવામાં થોડું હમણાં બંધ થયું છે, અબોલા એવું છે ને, સીધો જવાબ નહીં મળતો એવું કઈક થતું છે. નથી તો સારું કહેવાય. પ્રેમપરા ગામની જેમ જમાઈ નહીં, પ્રેમ અતૂટ લાગે. નતર તો એમ કીધું કે રામવાડી મુકતા જાવ તો એમ કે તારી બેનપણીને ફોન કર. અત્યાર સુધી કેતા હવે તારી બેનપણી પેલા. પણ અમે છે ને, હું રાજકારણમાં છું ને એટલે એક વસ્તુ અમારા ભાઈઓને ફોન આવતા, રામભાઈ તમારા બહેનોને સાચવો છો, પણ જયારે ચૂંટણી આવશે ને ત્યારે અમારા ભાઈઓની જરૂર પડશે, ખબર છે ને? એટલે હું કહું ભાઈ ખબર છે, તો બેલેન્સ તો કરવું પડે ને. તો આપણે એવું વિચાર્યું કે નવરાત્રીમાં એવું વિચારું છું કે બંને રામવાડીની અંદર નવરાત્રીનું આયોજન કરી અને કોઈ પણ એક દિવસ એવી રીતે અમુક ગામોને ભેગા કરી અને જમાઈ સાથે અહીંયા નવરાત્રીમાં એક દિવસ ગરબા રમવા આવવાનું પ્લાનિંગ ગોઠવી. આવશો ને બધા બહેનો? તો આપણે એવું ગોઠવીશું. અને ફરી વાર જ્યારે પણ બહેનોને કોઈ પણ કાર્યક્રમનું આયોજન કરવું હોય, મળવું હોય, અમે ગેટે લોક નથી મારતા. તમે એની ટાઈમ અહીંયા આવી શકો છો. આ રામવાડી ફાર્મ તમારું છે. ફરી એકવાર આપ સૌએ અમારું ખૂબ ખૂબ સ્વાગત કર્યું છે, એ બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. તમારા ગામના આગેવાનો અને ભાઈઓએ ખૂબ સપોર્ટ કર્યો. તમારા જે ભાઈઓ છે એ તો મારા ખૂબ નજીકના મિત્રો છે. ભાઈ શ્રી એન્કરને અમે તો રેગ્યુલર મળતા હોય, અને તમારા ગામના સરપંચ ગામથી સ્પેશિયલ બહેનોને મળવા આવ્યા છે. તો આ બહેનોના આશીર્વાદ તમને ચોક્કસ મળશે અને ગામનું તમે ખૂબ સારું કરો. ગામના ફોટા બહેનો મોકલતા રહેજો પાછળ. ગામના ગલી ગલીના કેમ કે ફોટો જોયો તો જૂની યાદ તાજી થાય, એટલે તમે ત્યાંથી બહેનોને ફોટા સમયાંતરે મોકલતા રહેજો. ગામ જે છે એ આવી રીતનું છે. તો ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર, અને એન્કર બેનનો પણ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અને આપ પણ ખૂબ સારું એન્કરિંગ કરીને ખૂબ આગળ વધો અને ખૂબ સારા આપના વિચારો છે એ આગળ વધતા રહે એવી પ્રાર્થના. ઘનશ્યામભાઈએ પણ ખૂબ મારી સાથે, ઘનશ્યામભાઈ, દિનેશભાઈ, મારે લખન એક્સપાયર થઈ ગયો 2008માં, પણ લક્ષ્મણનો રોલ જે છે ને એ અમારા ઘનશ્યામભાઈ અને આ દિનેશભાઈ છે ને નિભાવે છે. એમને પણ ખૂબ આશીર્વાદ મળે. સાઉન્ડ વાળા ભાઈએ
જ્યારથી આ પ્રોગ્રામો શરૂ થયા ને એનું 3500 થી 4000 ભાડું ચાલે. એમણે એવું કીધું કે રામભાઈ તમે સેવા કરો છો એટલે અમારથી થાય એટલી નાનકડી સેવા અમારે કરવી છે. ખાલી 2100 રૂપિયામાં બે ભાઈ અહીંયા બેસે ને બધું તમને સુવિધા પૂરી પાડે. એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. અને આયોજક બહેનોએ જે કામ કર્યું, વિઠ્ઠલભાઈએ કુનડિયા સાહેબે કીધું છે, ખૂબ સારું કર્યું બેન. તમારા સપોર્ટની જ્યાં પણ જરૂર પડે, કોઈ પણ બહેનોને ક્યારેય પ્રોબ્લેમ હોય, અમે ભાઈઓ તમારી સાથે છીએ. ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર.